હવે એક સરસ મજાનો બાળ યુવક, એક ટીનેજર અક્ષર સેનાની ને આપણે પ્રાર્થના કરીએ. બહુ જ સરસ ટોપિક આપણી વચ્ચે લઈને આવે છે. કયું ટોપિક ખબર છે કોઈને? પ્રાણ જાય પર, પ્રાણ જાય પર. તો સાંતાક્રુઝના સિદ્ધભાઈ ગોહિલને પ્રાર્થના કરીએ. આપણે સરસ એક નાનકડી સ્પીચ લઈને આવે સિદ્ધભાઈ ગોહિલ. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. એટલે હું 6 વર્ષથી સભા ભરું છું. ટ્યુઝડેની સભા અમારી અંધેરી વિલેપાર્લે સન્ડે ક્રુઝની સભા થાય છે. અને છેલ્લા 1.5 વર્ષથી અક્ષર સેનાની સભા ભરું છું. તો હું સભા પહેલાંની વાત કરું એટલે જ્યારે હું સભામાં નહોતો ત્યારની વાત કરું. એટલે અમારા ઘરું કોઈ બી વ્યક્તિ સત્સંગી નહોતું. તો મારો સ્વભાવ એટલે બહુ ખરાબ. એટલે આપણને યુઝ્યુઅલી મમ્મી અને પપ્પા ખીજાય નાની વાત ઉપર. આપણે કાંઈ મસ્તી કરીએ યા પછી ભણતા ન હોઈએ તો આપણને ખીજાય મમ્મી અને પપ્પા. તો એટલે મને એમ બી ખીજાતા એ લોકો. તો હવે હું બહુ વધારે પડતો ગુસ્સે થઈ જતો અને બહુ સામું બોલી દેતો. અને મમ્મી અને પપ્પા વચ્ચે બી ઘણા મતભેદ હતા. એટલે ઘરનું વાતાવરણ બહુ ખરાબ હતું. તો એના હવે અમારા એક રિલેટિવ્સ છે ભાવિનભાઈ કરીને, અને ત્યારે ઘરનું વાતાવરણ તો ખરાબ હતું. પણ જ્યારે હું મારા 2019નો ત્યારે ટાઈમ હતો અને ત્યારે પબજી બહુ ટ્રેન્ડમાં હતું. એટલે પબજી ખાલી હું રમતો, બહુ પબજી રમતો. અને મારો સ્ક્રીન ટાઈમ દિવસનો 5 કે 6 કલાક ખાલી પબજીનો હતો. બાકીનો 1-2 કલાક તો યુટ્યુબ જોતો, ગેમિંગ વિડીયોઝ, અને ઇન્સ્ટાગ્રામ બી ચલાવતો. ઇન્સ્ટાગ્રામ ચલાવતો તો સહી, પણ એના સાથે એમાં રીલ્સ બી બનાવતો. એટલે મારું આવું હતું. અને ભણવામાં બિલકુલ ફોકસ નહીં. ભણવામાં ફોકસ નહીં, બીજા વસ્તુમાં બરાબર ડિસ્ટ્રેક્ટેડ હતો હું. તો અમારા એક ભાવિનભાઈ છે, રિલેટિવ્સ છે સત્સંગી. તો એ 2016થી સભા ભરતા હતા. હવે ટ્યુઝડેની સભા થતી હતી. તો મારા પપ્પા અને એમનું રિલેશન થોડું સારું હતું. તો મારા પપ્પાએ એમની લાઈફ જોઈ કે એમની લાઈફ કેટલી પોઝિટિવ છે, એમના ઘરમાં કેટલું પોઝિટિવ વાતાવરણ છે, એ પપ્પાએ જોયું. તો પપ્પાને એમની લાઈફ બહુ ગમી. તો પપ્પાએ એમ વિચાર્યું કે હવે મારા દીકરાને બી હું સભામાં મૂકું તો મારી દીકરાને બી લાઈફ હવે પોઝિટિવ થાય. તો પપ્પાએ મને ટ્યુઝડેની સભામાં મૂક્યો. હવે પપ્પાને એવું હતું કે ખાલી મારા દીકરાને જ સભામાં મૂકું, અને પપ્પા મને ફર્સ્ટ ફ્લોર ઉપર સભામાં ડ્રોપ કરતા અને નીચે બેસીને પબજી રમતા. એટલે પપ્પાને આમ હતું. તો હવે પછી પપ્પાને બી ઘણી આદત હતી પબજી રમવાની. એટલે હું અને પપ્પા બેઉ બેસીને સાથે પબજી રમતા. તો હવે 2019માં હું સભામાં આવ્યો હતો. પછી એટલે હવે સભામાં હું બેસવા લાગ્યો. તો સભામાં એવું થતું કે હવે સભામાં આપણા સ્વામીજીનો, પ્રબોધ સ્વામીનો પ્રવચન ચાલતો હોય યા પછી કોઈ બી આપણા લીડર હોય એમનો પ્રવચન ચાલે. તો એટલે મને કાંઈ સમજાતું નહીં. આપણને કાંઈ સમજાય નહીં કે આપણે પહેલાં આમ લાઈવ આમ ગેમિંગ બધું કરવાનું અને હવે આમ ડાયરેક્ટલી સભામાં બેસવાનું. તો એટલે કાંઈ સમજાતું નહીં. પ્લસ મારે આખો દિવસમાં સૂવા મળે નહીં. સવારે 5 વાગે ઉઠવાનું હોય સ્કૂલ માટે, અને રાતે સભા ચાલતી 10:30-11 વાગ્યા સુધી. તો આ વાત મેં પપ્પાને કહી કે મને બહુ કંટાળો આવે છે, નીંદર આવે છે બહુ. તો પપ્પાએ મને કીધું કે વાંધો નહીં, હવે હું બી તારા સાથે સભામાં બેસીશ તો તને કંટાળો એટલો નહીં આવશે. તો હવે પપ્પા બી મારા સાથે સભામાં બેસવા લાગ્યા. અને સ્વામીજી એવી કૃપા કરી
કે જે પપ્પાનો 2 કલાક પબજીમાં સ્પેન્ડ થતો હતો ટાઈમ, એ હવે સભામાં સ્પેન્ડ થવા લાગ્યો. એટલે જેવા સત્સંગમાં એન્ટ્રી લીધી એવું જ એવી સ્વામીજીએ પહેલી કૃપા અમારા ઉપર કરી નાખી. તો હવે પછી તો ધીરે ધીરે અમારામાં ખૂબ પરિવર્તન આવ્યા, ખૂબ પરિવર્તન કર્યા સ્વામીજીએ. અને પછી 2024માં પ્રબોધ સ્વામીનો આશીષ પર્વ આવ્યો અને મમ્મી અને પપ્પાએ બી અમરીશ દીક્ષા લીધી. ને મારો એક પ્રસંગ શેર કરું. એટલે મારા જીવનમાં જ્યારે સભા આવી, સત્સંગ આવ્યો, ત્યારે મારા જીવનમાં શું એનો અફેક્ટ થયો એની વાત કરું. મારા ભણવા ઉપર એનો શું અફેક્ટ થયો એની વાત કરું. તો હું જ્યારે 8th સ્ટેન્ડર્ડમાં હતો ત્યારે મારી ફર્સ્ટ ટર્મ એક્ઝામ આવી. એટલે ફર્સ્ટ યુનિટ આપણી હોય 20 માર્ક્સની મારી એક્ઝામ હતી અને એ બહુ ઇઝીલી નીકળી ગઈ. એટલે એમાં તો ઓબ્જેક્ટિવ્સ વાંચીને બી પાસ થઈ જવાય એવું હતું. તો હવે મારું ફર્સ્ટ ટર્મ એક્ઝામ આવી અને ત્યારે બી મારું ભણવા ઉપર ધ્યાન નહોતું. ખાલી હું પબજી નહીં જ રમતો, ગેમિંગ વિડીયો બનાવતો, ગેમિંગ વિડીયો જોતો અને ઇન્સ્ટાગ્રામ ચલાવતો. એટલે ભણવા ઉપર ધ્યાન નહીં, ડિસ્ટ્રેક્ટેડ. તો ફર્સ્ટ ટર્મ આવી. હવે ફર્સ્ટ ટર્મમાં મને 7 માર્ક્સ આવ્યા હતા 40માંથી ખાલી મેથ્સમાં. એટલે હું મેથ્સમાં ફેલ થઈ ગયો હતો. હવે એક સબ્જેક્ટમાં ફેલ હોય તો રિપોર્ટ કાર્ડમાં બી ફેલ લખેલું આવ્યું. તો હવે મમ્મી અને પપ્પાએ જોયું તો એ લોકો બહુ ડિસઅપોઇન્ટ થઈ ગયા કે હવે એક સબ્જેક્ટ હવે ફર્સ્ટ ટર્મમાં જ આવી રીતે છે 8ના, તો હજી તો ફાઇનલ ટર્મ બાકી છે અને હજી તો બોર્ડ્સ બાકી છે. તો હવે 7 માર્ક્સ આવ્યા હતા. તો હવે પછી તો બી મારું એ જ ચાલુ હતું. આપણને એમ હોય કે 7 માર્ક્સ આવ્યા છે તો હવે આપણે એકદમ ફોકસથી ભણીએ અને લાસ્ટ ટર્મમાં સારા માર્ક્સથી પાસ થઈએ. પણ મારું જ્યારે ફાઇનલ ટર્મનું ફર્સ્ટ મંથ આવ્યું એના પહેલાં સુધી મારું એવું જ હતું. ત્યારે બી હું પબજી રમતો અને હું તો પબજી રમતો, જે મારા ફ્રેન્ડ્સ હતા જે ભણતા એ લોકોના ફોનમાં પબજી નથી, એ લોકોના પાસે ફોન બી નહોતો. તો એ લોકોના હું ઘરે જ હતો અને એ લોકોના ફોનમાં બી એમના મમ્મીના પપ્પાના ફોનમાં પબજી ડાઉનલોડ કરવા કહેતો કે પબજી ડાઉનલોડ કર અને મારી સાથે પબજી રમ. એટલે એ લોકોને બી ગલત ઇન્ફ્લુઅન્સ કરતો હું. તો હવે ફાઇનલ ટર્મ આવી મારી અને હવે પ્રબોધ સ્વામીએ થોડી એવી ચમત્કાર કરી કે હવે એવું થયું કે હવે એક લાસ્ટ મંથ બાકી છે, આપણે સારા માર્ક્સથી પાસ થઈને નીકળી જાય આપણું 8th. તો હવે મેં 1 મહિનો થોડી મહેનત કરી અને મેં ખાલી 2 જ આજ્ઞા ફોલો કરી. એક તો મેં રેગ્યુલર સિન્સિયરલી સભા ભરતો હતો અને એક મેં ફોન મૂકી દીધો હતો. આ 2 જ આજ્ઞા મેં ખાલી ફોલો કરી અને પ્રબોધ સ્વામી મને 7 માર્ક્સમાંથી 36 માર્ક્સ ઉપર લઈ આવ્યા. આ પ્રબોધ સ્વામીજીની મારા ઉપર ખૂબ મોટી કૃપા હતી. એટલે મેં ખાલી 2 જ આજ્ઞા પાડી તો પ્રબોધ સ્વામી મને 7 માર્ક્સમાંથી 36 માર્ક્સ ઉપર લઈ આવ્યા. તો આપણે એમની બધી આજ્ઞા પાડતા થઈ જઈએ તો આપણા ઉપર શું શું કૃપા કરી શકે આપણે એ વિચારી શકીએ. તો આ એક પ્રસંગ મારા સાથે બન્યો. એટલે 2019માં જ્યારે હું સભામાં આવ્યો હતો, હવે એનાથી કેટલી ચેન્જ કરી નાખી લાઈફ. તો હવે હું મારો એક્સપિરિયન્સ શેર કરું. જે આપણી અક્ષર સેનાની સભા થાય છે તો એનો એક પ્રસંગ શેર કરું કે અમારે એક પ્રણવભાઈ કરીને છે એ યુવક, એટલે સિન્સિયરલી રેગ્યુલર સભા ભરે છે. આપણી ફ્રાઈડેની સભા થાય છે વિલે પાર્લેમાં. તો સભા ભરે, સિન્સિયરલી ભરે અને સભામાં જે ચાલતું હોય એ એકદમ સાંભળે. તો હવે એમના ઘરે કોઈને ખબર નહીં કે સ્વામીજી કોણ, પ્રબોધ સ્વામી કોણ, કોઈને જ ખબર નહીં. અને એ ખાલી જે દીકરા હતા યુવક પ્રણવભાઈ, એ જ ખાલી સત્સંગી હતા, સભા ભરતા હતા. તો હવે એમના પપ્પા અને એ દીકરા થોડીક મસ્તી કરતા હશે નાની. તો એ દીકરા યુવક પ્રણવભાઈએ કંઈક એમને વધારે મસ્તી કરી નાખી હશે પપ્પાની અને એમના પપ્પાએ એમને ગુસ્સે થઈને એક લાફો મારી દીધો. તો પછી તો એ પ્રણવભાઈ હતા એ યુવક, એ પ્રાર્થના કરીને સૂઈ ગયા અને એમના પપ્પા બી સૂઈ ગયા. પછી એમના પપ્પાને પ્રબોધ સ્વામીએ સપનામાં દર્શન આપ્યા કે
જાણે કે એમના પપ્પાને તો ખબર બી નહીં કે પ્રબોધ સ્વામીજી કોણ, સત્સંગ શું હોય એ બી એમના પપ્પાને ખબર નહીં. તો બી પ્રબોધ સ્વામીએ જે યુવક હતા પ્રણવભાઈ, એમને પોતાના માનીને એમના પપ્પાને સપનામાં દર્શન આપ્યા અને કીધું કે આ મારો દીકરો છે, આના ઉપર હાથ ઉપાડવાનો નહીં, આ રેગ્યુલર સિન્સિયરલી સભા ભરે છે. અને જ્યારે હું સભામાં આવ્યો હતો 2019માં, હું તો ખાલી ખાવા માટે સભામાં આવ્યો હતો. એટલે જ્યારે મેં ફર્સ્ટ સભા ભરી ત્યારે આપણને ખબર નહીં કે આમ નાસ્તો મળે પછી સભા પછી. તો આપણે પહેલાં સભામાં ગયો તો મને બહુ નિંદર આવતી, આળસ, કે શું ચાલે કંઈ સમજાય નહીં. અને હું અહીંયામાં ડાફલા મારતો, તો અહીંયામાં ડાફલા માર્યો તો મેં જોયું કે નાસ્તાનો ડબ્બો પડ્યો છે. હવે નાસ્તાનો ડબ્બો જોઈને મેં કીધું કે આ તો સારું રે, સભા પછી નાસ્તો મળશે. એટલે મેં જે સ્ટાર્ટિંગની 2-3 સભા ભરી એ ખાલી નાસ્તા માટે ભરી હતી. તો બી પ્રબોધ સ્વામીએ એ ભાવ ન જોઈને મારામાં આટલું પરિવર્તન આવ્યું. અને યુવક તો સિન્સિયરલી સભા ભરતા હતા, તો એમને બી એમના પપ્પાને બી આવી રીતે દર્શન કરાયું. એટલે આમાંથી આપણને એ જોવા મળે કે ઘરનો અગર એક યુવક બી સભા ભરતો હોય, એક વ્યક્તિ બી સભા ભરતું હોય, તો એના ઘરમાં બી કેટલા પરિવર્તન આવી શકે. તો પછી તો એમના પપ્પાએ આ વાત સભામાં આવીને બી કરી હતી, એમના પ્રસંગ શેર કર્યો. તો આજના મંગલકારી દિવસે આજે કિશોર શિબિર છે, તો આપણે પ્રબોધ સ્વામી આપણા વચ્ચે પધાર્યા છે, તો આપણે એમના ચરણે પ્રાર્થના કરવી છે કે આપણને ભણવા માટે ખૂબ ખૂબ સદબુદ્ધિ આપે અને આપણે રેગ્યુલર સિન્સિયરલી સભા ભરતા થઈએ અક્ષર સેનાની, અને એમની આજ્ઞામાં રહીએ, ખૂબ ખૂબ મોટા થઈને એમની સેવા કરવી છે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની. તો આજે હરિપ્રિય સ્વામી કહી છે, આજે આપણે પ્રબોધ સ્વામીના ચરણમાં આપણે સંકલ્પ કરવો છે કે આજે આપણે પબજી છોડી દેવી છે. ગેમ રમતા હોય એ ગેમ છોડી દેવી છે રમવાની. હા, સિદ્ધભાઈ માટે જોરદાર તાળીઓ. 7 માર્કથી લઈને 36. કોઈને ખબર છે 36 શું છે? નહીં. એનું બીજું ઇમ્પોર્ટન્સ ખબર છે? ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો નંબર છે 36. રાઈટ. તો જે યુવક, એનો મતલબ શું છે ખબર છે? જે રેગ્યુલર સભા ભરે, જે મોબાઈલથી દૂર રહે, એને પ્રબોધ સ્વામી પોતા જેવા બનાવી દે. राइट. तो सिद्ध भाई गोहिले अपने बहुत सरस पोतानो एक्सपीरियंस शेयर किया उन्होंने कि उन्होंने मोबाइल छोड़ दिया, सोशल मीडिया सिर्फ 1 महीने के लिए छोड़ दिया और सिंसियर सभा भरा, तो 7 में से 36 तक गुरु हरि उनको लेके गए. तो हम सबको भी संकल्प करना है कि नो मोबाइल, नो सोशल मीडिया, नो गेम्स.